એની અંદર કેવું છે કે દેખાણું ને, તમને જે દેખાય છે ને એ દેખાઈ ગયું ઈ એક પોઈન્ટ છે, એક જ પોઈન્ટ, એક પોઈન્ટ તમે આગળ ગયા કે તમને દેખાણો એક પોઈન્ટ, પછી એનો ખટકો પેદા થાય. ઈ ખટકો જે પેદા થાય પછી તમારો પ્રેમ થોડોક વધે ને એની તમે બેક જાઓ. અત્યારે તો તમને ખાલી વિચાર દેખાણો, નો મૂળિયું તો દેખાણું જ નથી, વિચાર જ દેખાણો છે, વિચારનું મૂળિયું દેખાણું નથી. એટલે હવે પછી તમે એ અણુ પરમાણુને નામંજૂર, રિયલ સેન્સમાં નામંજૂર કરો કે આ અણુ પરમાણુ મંજૂર નથી, આમાંથી ગમે એવી રીતે નીકળી જવું છે, ગમે તે રીતે નીકળી જવું. આ છે ને ઈ પ્રેમ છે. આ પ્રેમ છે ને ઈ કંઈક કરશે, એટલે બેક જવા માટેની પ્રોસેસ કરવી પડશે હજી. એટલે અત્યારે તો એક પોઈન્ટ ઉપર હાલી છે કે જેમાં વિચાર દેખાય છે. અત્યારે વિચારક દેખાતો નથી, વિચાર દેખાય છે. વિચારક જે છે કે જેને તમે કોઈ પણ ઘટના ઘટે, કોઈ પણ કઈ પણ બનતું હોય ને તો કા સંમત ના સંમત, ગમો અણગમો, એ ચાલુ જ હોય અંદર. એ નિરીક્ષક છે. હા, એટલે ધીરે 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 છે ને બેક જવાનું છે. એટલે અત્યારે આપણને જે દેખાય છે એ એક સમાન ડાયમેન્શન છે. એટલે આ બાજુ વિચાર છે ને આ બાજુ વિચારકના જ લેવલનો વિચારક છે. એટલે વિચારકને આ દેખાય છે, વિચારક છે એને દેખાય, પણ લેવલ સમાન છે એટલે એને કાઢી ના શકે, એનાથી તમારે હાયર જવું પડે એ રીતે. અને અવેરનેસ એટલે તમારી અંદર જે અવેરનેસ નું, એટલે અવેરનેસ તત્વ તો નહીં પણ પ્રેઝન્ટ મોમેન્ટ, પેલા આપણે કઈ પ્રેઝન્ટ મોમેન્ટ કઈ, એ પ્રેઝન્ટ મોમેન્ટ તમને કંઈક બતાવે. દાખલા તરીકે તમે ચંપલ કાઢો છો અને ચંપલને સેજ આમ ધક્કો માર્યો તમે, અને તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો, પછી તમને બતાવે કે આ બરાબર નથી કર્યું. પ્રેઝન્ટ મોમેન્ટ કે આ બરાબર નથી કર્યું, તો ઈ પ્રેઝન્ટ મોમેન્ટ જે બોલે છે ને એના તરફ આપણી નજર જાવી જોઈએ અને એને ફોલોઅપ કરવું જોઈએ. એ અવાજ થઈ જાય, આપણો અંતરનો અવાજ ઈ થઈ જશે. આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં માનો કે આપણે કઈ કામ છે ને, આપણે જલ્દી ભાગવા માંગી છીએ અને એક ટુવાલનો ઘા કરીને જલ્દી જવા માંગી છીએ, પણ એમ કે આ પલ જ આપણા હાથમાં આ પલ જ છે. આ પલમાં જેવી રીતે આ પલમાં આ પલની વેલ્યુ નથી. માનો કે અત્યારે ટુવાલ જે જગ્યાએ જોઈ જગ્યાએ મૂકતો નથી, એટલે આ પલની મને વેલ્યુ નથી. તો આ પલની મારે વેલ્યુ કરવાની છે. આ પલની તમે વેલ્યુ જેમ જેમ કરતા જશો ને એમ તમારો વિકાસ થતો જશે. આ પલને વેલ્યુ આપવાની છે. એટલે આ પલને આપણે એક સેકન્ડને સમજતા નથી. આ ક્ષણ એટલી બધી મહત્વપૂર્ણ છે. આ પલની અંદર તમે જેવા છો ને અત્યારે, ઈ જ પલ તમારી હંમેશા ભવિષ્ય લગીને ખેંચાવાની છે. આ પલ જ. હવે આ પલને તમે જ્યાં લગીને ઠીક નહીં કરો ને ત્યાં લગીને આ પલ જેવી રીતે તમે પસાર કરો છો એવી જ રીતે હજારો વર્ષ લગીને ચાલુ રહેશે. આ પલ એની અંદર રિલેક્સ નથી, એની અંદર આ કામ પૂરું કરવાનો બોજો છે, આ કામ પૂરું થઈ જાય તો સારું, આ કેટલા બધા ભાવો. એટલે આ પલની અંદર આપણે ખુશ જ નથી. હવે આ પલની અંદર ખુશ નથી તો આવતી પલની અંદર કેવી રીતે ખુશ હોય? એક જ ક્ષણનું મૂલ્ય કરવાનું છે, એક ક્ષણ. જેટલી સહજ વસ્તુ છે આપણે મતલબ પ્રેઝન્ટમાં રહેવું, આમ એક પ્રકારે બહુ સહજ વસ્તુ છે ને કે ભાઈ અત્યારે જે છે ત્યાં છે એ જ વસ્તુમાં એટેન્શન છે, ઈ અત્યારની મોમેન્ટમાં જ છે. આટલી સહજ વસ્તુમાં આટલું ડિફિકલ્ટી શું કામ? મતલબ એક પ્રકારે આમ માઇન્ડ ઉપર બહુ મહેનતનું કામ લાગે છે. ના એટલે મહેનત એટલે આમાં અસાધારણ ઉર્જા જોઈએ ને. એટલે સિમ્પલ ઉર્જામાં ન જોઈએ. પ્રેઝન્ટ મોમેન્ટમાં તમારે ઘણી એટલે તમારું એસોસિએશન, તમારી નેગેટિવિટી, તમારું ઇમેજિનેશન, એ બધાને કાપવું પડે તમે. એટલે નિરંતર આ કોઈને કોઈ પ્રકારની ગતિ કરતું હોય. આ જે માઇન્ડ છે ભૂત ભવિષ્ય તરફ નિરંતર ગતિ કરતું હોય. કાં ઇમેજિનેશન હોય, એસોસિએશન હોય, ગમે તે નેગેટિવિટી હોય, ગમે તે કઈ ને કઈ રીતે. હવે એને તમારે પેલા અટકાવવું તો પડે. એટલે તમારે એક કેન્દ્ર બનાવવું પડે. કેન્દ્ર એટલે પ્રેઝન્ટ મોમેન્ટ. ઈ કેન્દ્ર એટલે તમે શ્વાસમાં રહ્યો, ગમે ત્યાં રહ્યો, ઈ તમારું કેન્દ્ર છે. અને આ કેન્દ્રમાં રહેશો એટલે ઓલું બધું કપાઈ જવાનું છે. ભૂત ભવિષ્ય છે ને એ બધું કપાઈ જવાનું છે. એટલે કરવાનું છે ઈ છે કે આ ક્ષણમાં જીવી નથી શકતા. ઈ 100% વાત સાચી છે. અને આ ક્ષણમાં આપણે જીવવાનું છે. એટલે આમ ઊંધો, એટલે આમ હવા
ઊંધી સાઈડમાં આપણે હાલવાનું હોય અથવા તો પ્રવાહના ઊંધી સાઈડમાં હાલવું હોય ને એ ટાઈપનું આ છે અત્યારે. અને બીજું શું થાય, તમને દેખાય છે એ વસ્તુ તરફ તમારું મન ગતિ કરે, ન દેખાય ના તરફ કેવી રીતે ગતિ કરે તમે જ વિચાર કરો. ના એટલે આપણે જે એક પ્રકારે જે એફર્ટ થતો હોય ને કે મારે પ્રેઝન્ટમાં રહેવું છે, તો એ પ્રેઝન્ટમાં રહેવાના પ્રોસેસ થી જે પણ વસ્તુ દેખાય ને એમાં આપણી જે ભૂલો થતી હોય કે આપણે જે વસ્તુ આપણને નેગેટિવિટી થતી હોય એ વસ્તુ ધ્યાનમાં પડે છે કે આ ખોટું થઈ જાય છે, કોક કરાવી જાય છે. બરાબર. એટલે આપણું આમ સહજ કોઈ કઈક વસ્તુ થવાની હોય ને કે ભાઈ આપણે આમ કરી રહ્યા છીએ, બરાબર થાય છે ને અચાનક મતલબ કઈક માઇન્ડમાં કઈક નેગેટિવ કે કઈ પણ થાય છે, આપણો નિર્ણય પલટાઈ જાય છે. બરાબર. અને કઈક ખોટું થઈ જાય છે. બરાબર. એટલે એમાં કોઈ ડિવાઇન હોય કે કોક કોસ્મિક એમાં કોનું ઓલું કઈ શક્તિ કામ કરતી હોય એ નથી ખબર. એટલે કોક આવીને કઈક કામ કરાવી જાય છે. ના એટલે ઈ શક્તિ છે ને કુદરતે જે આ યંત્રની રચના કરી છે ને એનો વિભાગ છે. કુદરતે આ જે યંત્ર આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે આપણે કઈ છે બધા સેન્ટરો, 7 સેન્ટરો, એની રચના સ્વાર્થ માટે જ કરવામાં આવી છે, લુચ્ચાઈ માટે જ કરવામાં આવી છે, કપટ માટે જ કરવામાં આવી છે, કોન્ફ્લિક્ટ માટે જ કરવામાં આવી છે. એટલે તો તમે આમાંથી બહાર નીકળો, આ યંત્રની રચનામાંથી તમે તો બહાર નીકળી શકો. તમને એમ લાગે કે આમાં તો ત્રાસ સિવાય કઈ નથી, તો ઈ બતાવવા માટે થઈને એટલે તમારે તો કરવાનું નથી કે એને કઈ હરખું કરવાનું નથી. તમારી યંત્ર બોલે છે. માનો કે ગુસ્સો કરે છે તો તમે નથી કરતા, તમારે કરવો નથી, યંત્ર એની રીતે કરે છે. ખુશી થાય છે તો યંત્ર એની એટલે તમે પેલા આને વેરીફાઈ કરો કે આમ જ છે યંત્ર જ એની રીતે વર્તી રહ્યું છે. એક સામેથી હમણાં આમ ક્રોસ કરીને કોક આવે એટલે ગુસ્સો અંદર આવી ગયો, તો ગુસ્સો તમે કર્યો કે યંત્ર કર્યો, તમે જોઈ લો એમ એ રીતે. એટલે યંત્રને જુદું કરવાનું છે, આ યંત્રથી જુદું થવાનું છે, આપણે વિડ્રો કરી દેવાનું છે. યંત્ર ભલે બોલે, યંત્રમાં વાંધો નહીં, તમે સેપરેશન કરી નાખો એમ કહેવા માંગે. એટલે જ્ઞાન આ છે, યંત્ર લડવામાં કઈ જ્ઞાન નથી. યંત્રને તમે એમ ન જીતી શકો, યંત્રને તમે જુદા પડીને જીતી શકો એમ. યંત્રની અંદર પોલિટિક્સ છે, યંત્રની અંદર દમ છે, બધી વસ્તુ તમે માનવજાત, આખી માનવજાતની અંદર આ બધું જોશો જ આમ. અને વધતા ઓછા અંશ છે, એટલે કોઈમાં કોક વસ્તુ દબાયેલી છે અને કોકમાં આગળ કઈક પડેલું છે, બાકી છે બધી માનવજાત હરખી જ છે એમ કહ્યું. અને આ જે આપણી અંદર વિચાર છે એ આતંકવાદી છે, એ હંમેશા આતંક જ કરવાનો. એને એ કોઈ સેટિસ્ફેક્શન નામની વસ્તુ એની આગળ છે જ નહીં. એને પ્રશ્ન કેવી રીતે ઉપસ્થિત કરવા, આપણને કેવી રીતે નેગેટિવિટીમાં નાખી દેવા, એ બસ એની રચનાનો પ્રકાર આ છે. એની આગળ ફૂટપટ્ટી છે. અને આમ ફૂટપટ્ટી પછી સ્વાર્થમાંથી જન્મતી ફૂટપટ્ટીઓ છે. સ્વાર્થ સેન્ટર એનું મુખ્ય વસ્તુ છે. એટલે આમ આપણી પેલા વાત થઈ હતી ને એ હિસાબે બેક જવાની, એટલે એ હિસાબે આમ કોક વાર આમ એકલો હોય મનન કરીએ ને કે ભાઈ આ છે, આ તકલીફ આપે છે, દર વખતે એ જ વસ્તુ થઈ જાય છે, એ જ ભૂલ થાય છે, એમ બધી વસ્તુમાં પાછળ જઈને જોઈએ છીએ ને, સ્વાર્થ પેલા પોતાનું એવું કે ભાઈ આ મારા ઇન્ટરેસ્ટમાં, મને એવું લાગે છે આ મારા ઇન્ટરેસ્ટમાં છે, ઈ થાય તો સારું. એટલે ઈ અલ્ટિમેટલી ઈ જ વસ્તુ આવે. એટલે આપણા ટ્રેક જે રીતે પડેલા છે, આપણા આગ્રહો જે રીતે બનેલા છે, ઈ પ્રમાણે જ બનો. એટલે પછી ઈ તો યંત્ર ઈ પ્રમાણે એને ગુસ્સો જ આવવાનો છે. એટલે એ પ્રમાણે. અને કુદરતે કેવું રાખ્યું છે કે કુદરતે પેસિવ ફોર્સ અનંત રાખ્યા છે. એટલે તમે જેવું કામ ચાલુ કરો એટલે પેસિવ ફોર્સ તો હોય જ, ગમે ઈ કામ કરો સીધું પેસિવ ફોર્સ આવે. અને પેસિવ ફોર્સ છે એ આપણને ઇરિટેશન કરાવે. અને પેસિવ ફોર્સ આવે છે એટલા માટે કે તમારી જે ઇન્ડિવિજ્યુઆલિટી હોય ને એને તોડવા માટે આવે છે. કે તમે ભાઈ આગ્રહ શું કામ રાખો, હું વૈશ્વિક મોટી ઇન્ટેલિજન્સ છું, તમે તમારું પર્સનાલિટી, વ્યક્તિત્વને છોડો. તમારી આગળ લિમિટેડ જ્ઞાન છે, આ બરાબર નથી. એટલા માટે એ વારે આ પ્રસંગ બનાવ્યા રાખે એમ કે એમ નહીં. એટલે એ આપણા મા બાપ કરતા એટલું બધું
એટલે મા બાપ આપણને શું થાય, આપણને કોઈ તકલીફ ન થાય એવું કરે, ત્યારે આ મા બાપ એવું છે કે તકલીફ થાય એવું જ કરે, અને જે વસ્તુમાં તમે નાપાસ થતા હોય એ જ કરે. ઓવરઓલ આપણે મનન કરીએ ત્યારે લાગે કે આમ ભાનમાં રહેવું એટલે કેટલી સહજ અને નોર્મલ વસ્તુ છે, એવું જ હોવું જોઈએ ને. એ હિસાબે જ આપણી લાઈફ ચાલવી જોઈએ. ના, નોર્મલ નથી થતું ના, એટલે નથી. ફેક્ચ્યુઅલ એક્ટ આપણે જો જોઈને તો એ નોર્મલ નથી, એબનોર્મલ છે. આમ અત્યારની અવસ્થામાં એટલે ઓમ નોર્મલ ક્યાં સેન્સમાં છે કે એટેન્શન તો હંમેશા હોય છે, એટેન્શન હંમેશા હોય છે, પણ એટેન્શન કાં ભૂતમાં કાં ભવિષ્યમાં ક્યાં માન્યતામાં, ધારણામાં, સિદ્ધાંતોમાં ફસાયેલું છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ઉપર ના, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ તો એવરી એટલે દરેક ક્ષણે પ્રેઝન્ટ મોમેન્ટ ઉપર જ ભૂત ભવિષ્ય છે. એટલે શાશ્વત ઉપર જ આ પરિવર્તનશીલ વસ્તુઓ છે, એમ એ રીતે. એમાં શું થાય, આખો નકશો છે ને બહુ વ્યવસ્થિત પેલા લેવો જોઈએ કે આપણે ક્યાં કામ કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું, આખો નકશો આપણી આગળ પ્યોર હોવો જોઈએ. અત્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો, પણ કોઈ દી પ્રેઝન્ટ મોમેન્ટ શું છે એનો કોઈ દી ઇન્ક્વાયરી કરી નથી કે પ્રેઝન્ટ મોમેન્ટ ખુદ પોતે શું છે, એને જોવા માટેનો પ્રયત્ન કર્યો હોય કે પ્રેઝન્ટ મોમેન્ટ છે શું. એમ એટલે એક પ્રકારે હાવ સાયલેન્સ જેવું હોય ને, સાયલેન્સ જેવું હોય ને કે ભાઈ માઇન્ડ નો ચાલતું હોય, માઇન્ડ નો એકદમ એક સેકન્ડ, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ કે સાવ એબ્સેન્સ ઓફ માઇન્ડ જેવું. કોક વાર આપણે જે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાની ટ્રાય કરીએ ને તો આવું સાયલેન્ટ થઈ જાય. એટલે પણ એ બહુ શોર્ટ લીવ સાયલેન્ટ નથી જોતું આપણે સાયલેન્ટ નથી જોતું. પ્રેઝન્ટ મોમેન્ટ ને પૂરી રીતે ના, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ને એટલે અત્યારે તે વ્યાખ્યા આપી, પણ હવે તારે એવો પ્રયોગ કરવાનો છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં પેલા તારે રહેવાનું અને પછી પ્રેઝન્ટ મોમેન્ટ ને જોવાની ટ્રાય કરવાની કે પ્રેઝન્ટ મોમેન્ટમાં શું શું બની ગયું પેલા આપણે, એટલે ખ્યાલ આવશે. પ્રેઝન્ટ મોમેન્ટમાં વિચાર ન હોય એ તો વિચારનું સપ્રેશન છે. એટલે એવું નથી, આપણે તો પ્રેઝન્ટ મોમેન્ટ એવી કરવાની છે કે જેમાં વિચારે હાલી શકે અને એનો જોનારો હાલી શકે, 2 જણા હાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. વિચાર હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, એ ટાઈપની વસ્તુ છે. એટલે ઓલું આપણે શું કરીશું, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છે ત્યારે વિચારો દબાઈ જાય છે, વિચારને દબાવી દે છે. બરાબર. એટલે એમાં બહુ એફર્ટ લાગે. હા, એમાં ના, એટલે ઈ તો ફાઇટિંગ કરવા વાળી વસ્તુ છે. એટલે રમણ મહર્ષિ જે સાયલેન્સ ની વાત કહે છે ને કે ભાઈ ઈ સાયલેન્સ ની ઉપર આપણે ટ્રાય કરીએ કે સાયલેન્સ આપણને, સાયલેન્સ ઓફ હાર્ટ. આપણે સાયલેન્સ ઓફ હાર્ટ આવે કેવી રીતે, ઈ જ એફર્ટ થી. ના, એટલે સાયલેન્સ માટે પેલા અમુક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ, પેલા ક્લેરિટી જોઈ છે. આપણે પેલા બરાબર ક્લેરિટી જોઈ છે. એટલે મહર્ષિ રમણ જે કહે છે ને, માનો કે મહર્ષિ રમણ હું કોણ નો પ્રશ્ન કહે છે, પ્રશ્ન કોને થાય છે એના ઉપર બોલે છે, અનુભવ કોને થાય છે એના ઉપર મહર્ષિ રમણ બોલે છે. આપણે ઈ જગ્યાએ પહોંચ્યા જ નથી. ઈ પ્રશ્ન આપણી આગળ સ્પોન્ટેનિયસ, એટલે આપણને સ્વયંભૂ ઉભો જ નથી થયો. આપણે તો ખાલી એને વાંચીને આપણે કરવાની ટ્રાય કરી છે, એટલે ઈ તો કોઈ દી ન થાય. મહર્ષિ રમણ ની બધા છે ને થોડાક આગે ના છે. હા, એ રીતે એક આપણી અંદર છે ને અનુભવ કરનારો છે, એટલે અનુભવ કરનારો છે કે જે પોતે અનુભવ કરે છે, જે વિષયનો અનુભવ કરે છે, એક અનુભવ કરનાર, અને જે ઓબ્જેક્ટનો અનુભવ કરે છે. આ 2 વસ્તુને પેલા બરાબર સમજવાની જરૂર છે કે નહીં, પેલા આ 2 વસ્તુ છે કે નહીં. એક જેનો અનુભવ થાય છે ઓબ્જેક્ટ છે, અને એક ઓબ્જેક્ટનો જે અનુભવ કરે છે ઈ છે. 2 વસ્તુ છે. એટલે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ જે આપણે કહી. હા, એટલે ના, એટલે આપણે ખાલી વૈચારિક રીતે નહીં, પણ હકીકતે એને ફેક્ચ્યુઅલી તપાસ કરવા માંગી છે ને, ફેક્ચ્યુઅલ સમજવા માંગી છે. આમ કે બૌદ્ધિક રીતે નહીં કે હા આમ છે નહીં, પણ ફેક્ચ્યુઅલ ખરેખર એમ જ્યાં લગીને આપણને નિશ્ચય ન થાય ત્યાં લગીને એની ઇન્ક્વાયરી કરવા માંગી છે. પ્રશ્ન શું? એટલે આપણે જે કન્ટેન્ટ હોય, આપણી પાસે જે ડેટા હોય, જે આપણને એક પ્રકારે તકલીફ આપતું હોય કે ભાઈ આટલી બધી વસ્તુ, આટલી બધું ખબર છે, આટલી બધી ઇન્ફોર્મેશન છે. એ ઇન્ફોર્મેશન એટલે આપણા અત્યારની અન્ડરસ્ટેન્ડિંગમાં તો કદાચ અત્યારની જ હશે, બટ એમ તો
જન્મો જન્મની હોય તો ઈ વસ્તુ કોઈ દિવસ ઇરેઝ થાય, ડિલીટ થાય, સાફ કરી શકાય, જેનાથી આપણી ઉપર અત્યારના માઇન્ડ ઉપર થોડું ઓછું પ્રેશર આવે, ઈ હિસાબે કઈ કરી શકાય? એટલે સ્મૃતિને ડિલીટ ન કરી શકાય. પેલી એક વસ્તુ, સ્મૃતિની અંદર જે વેલ્યુએશન હોય ને એને રાઈટ વેલ્યુ કરવાની છે. સ્મૃતિના એટલે જ્ઞાન થાય એટલે સ્મૃતિ ન હોઈ જાય, પણ જ્ઞાન થાય તો સ્મૃતિને જે વેલ્યુએશન, માનો કે ઇમેજની વેલ્યુ છે, ઈગોની વેલ્યુ છે, ઘરની વેલ્યુ છે, ઘરેણાની વેલ્યુ છે, તો રાઈટ વેલ્યુએશન એટલે એની વેલ્યુ છે એની જગ્યાએ, પણ શાંતિ કરતા વધારે નહીં, પ્રેમ કરતા વધારે નહીં, સમજ કરતા વધારે નહીં. એટલે હવે વેલ્યુએશન રાઈટ કરવાની છે. એટલે બીજું કે સ્મૃતિઓ ગમે એટલી લાખો કરોડો અબજો હશે, તમારી આગળ જ્ઞાન દ્રષ્ટિ હશે તો એ બળીને ભસ્મ થઈ જશે. એટલે એની આપણે ચિંતા નથી કરવાની કે એ કેમ કરશે. હવે એ બળીને ભસ્મ કેવી રીતે થાય? હવે આમ બોલવું તો સહેલું જ છે, પણ એ થાય કેવી રીતે? બળીને ભસ્મ થાય કેવી રીતે? એટલે હવે આપણે એને બરાબર રીતે, એટલે પેલી વસ્તુ એ છે કે સ્મૃતિને ભૂસવી નથી, ડિલીટ નથી કરી. સ્મૃતિના જે રોંગ વેલ્યુએશન છે ને એને હરખા કરવા છે. આધ્યાત્મ છે, અને આધ્યાત્મને બીજી એક વસ્તુ કે આધ્યાત્મને બીજી કોઈ વસ્તુ સાથે કઈ કન્સર્ટ નથી. એને ફક્ત ભૂતકાળ છે ને એની હારે જ સંબંધ છે. એટલે ભૂતકાળના ખોટા વેલ્યુને હટાવવાને એ જ આધ્યાત્મને બીજું કઈ કરવાનું જ નથી. કાલનું જે ભૂતકાળ છે, કાલે જે એટીટ્યુડ હતી એ જ એટીટ્યુડ. એક કપ ફૂટે છે અને કપ ફૂટે ને મને જે રિએક્શન આવે છે, એટલે આ તો એક નાની વાત કીધી. ઘણી બાબતો હોય કે આ આમ કરે એટલે મને આમ રિએક્શન આવે. એ મારી આખી જિંદગી આને આ એકને એક રિએક્શન. હું કોઈ દી પૂછતો નથી કે શા માટે આ રિએક્શન, શું કામ એને કરું. રિએક્શનની મને જે હેબિટ પડી ગઈ છે ને કોઈ દી ક્વેશ્ચન મેં કર્યો નથી. એટલે પેલી વસ્તુ તો આપણે જે કરવાનું છે એ શું થાય છે કે આપણે ભૂતકાળની વેલ્યુને હરખી કરવાની છે. ભૂતકાળના જે ખોટા મૂલ્યાંકનો, ખોટા આગ્રહો, ખોટી માન્યતા, ખોટી એટીટ્યુડો બની ગઈ છે એને ચેલેન્જ કરવાની છે, અને ચેલેન્જ કર્યા પછી એને વિસર્જન કરવાનું છે. હવે વિસર્જન કરવાની રીત શું? માનો કે હવે આપણે વિસર્જન તો કરવું જ છે, તો વિસર્જન કરવાની રીત શું? તો કે વિસર્જન કરવા માટે પહેલા આપણે પ્રકૃતિ અને પુરુષના બે વિભાગ કરી લઈએ. એક સાઈડમાં પુરુષ અને પ્રકૃતિના કેટલા વિભાગ અને પુરુષનો શું વિભાગ. એટલે પ્રકૃતિનો, એટલે હવે આપણે એક અલગ પ્રકારે આપણે વાત કરશું. અલગ પ્રકારે એટલે આપણે એમ સમજી છીએ કે માનો કે આપણે એમ સમજે ને કે વૈખરી વાણી આપણે અત્યારે બોલી છીએ અને વૈખરી વાણી કહી છીએ. હવે આપણે અંદરની સાઈડમાં આ વ્યાખ્યાઓને થોડીક બદલાવી નાખી. તમે જે વિચાર, તમારી સામે જે વિચાર પ્રગટ થાય છે ને એ વૈખરી વાણી છે. હવે આપણે અંદરની બાજુ સાયકોલોજીકલ જગતની આપણે વૈખરી વાણી બતાવી છે. હવે આ પેલી વાણી છે એ આ વૈખરી, એટલે વિચાર પોતે વૈખરી વાણી છે. હવે આ વૈખરી વાણી એટલે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો તો આ વૈખરી વાણીને તમે જોઈ શકો છો. આ પેલી વસ્તુ. એનાથી આગળ કઈ નહીં. વૈખરી પછી મધ્યમાં છે, પશ્યંતી છે, પરા છે, પણ આપણે તો અત્યારે વિચારને જોઈશી. હવે વિચારને જોઈશી, બરાબર છે. હવે વિચારને જોઈશી, શું નથી જોતા આપણે, શું અત્યારે જોઈ શકતા નથી. માનો કે એક સારો વિચાર આવ્યો અથવા શાંતિ આવી અને એક હાવ નેગેટિવ થોટ આવ્યો, તો આ બેની ઇફેક્ટો શું થશે? માનો કે તમને શાંતિ આવી તો તમે રાજી થશો, તમને નેગેટિવ થોટ આવ્યો તો તમે નારાજ થશો. એટલે હવે તમે વિચારને જોયો પછી વિચારે પોતે જે ઇફેક્ટ તમારી અંદર પેદા કરી, તમારી અંદર વિચારે, એટલે પોઝિટિવ થોટ હતો તો એક પ્રકારની ઇફેક્ટ કરી. હવે આ ઇફેક્ટ તરફ જવું છે. હવે વિચારને છોડી દઈશી. વિચાર જે અંદર ઇફેક્ટ આપણી અંદર પેદા કરે છે, હવે પાછળ જાય છે અને હવે ઇફેક્ટની અંદર શું ઇફેક્ટ પેદા કરે છે, પેલી એક વસ્તુ. હવે ઈ સેકન્ડ સ્ટેપ છે, એને આપણે મધ્યમા વાણી કહી છે. આપણે અત્યારે આપણી અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે એને મધ્યમા વાણી કહી છે. કે આ મધ્યમા વાણીની અંદર આપણે ઓલું પેલું સ્ટેપ વિચારનું તો જોયું હતું, પણ વિચાર જે ઇફેક્ટ આપતો હતો એની ખબર નહોતી પડતી. તો વિચાર હવે એક ઇફેક્ટ આપી
અને ઇફેક્ટની પણ વાકેફ થયા તો એ સેકન્ડ સ્ટેપ થયું. હવે થર્ડ સ્ટેપ શું છે? હવે આપણે એટલે આપણે તો આખી જિંદગી કાઢી ક્યાં નાખી છે ખબર છે? જોવામાં અને વિચારને જોવામાં. વિચાર એટલે વૈખરી વાણી. વૈખરી વાણી છે જ્યાં લગીન તમે જોશો એના મૂળિયા સહિત નહીં જોઈએ ત્યાં લગીન જવાની નથી, એ કઈ જવાની નથી. એટલે હવે પ્રકૃતિનું બીજું જે સ્તર હતું એ હતું એક રીતે નિરીક્ષકનું કહી, એક રીતે વિચારક કહી. તો એ વિચારક છે એ દરેક ઘટના ઘટે ત્યારે એના પોતાના જજમેન્ટો આપે છે, એ બીજું છે. હવે એને આપણે મધ્યમાં કહી છીએ. એટલે હવે આ પ્રકારની વસ્તુ કેમ બને છે કે માનો કે સારો વિચાર આવે તો ખુશ થાવ, શાંતિ આવે તો ખુશ થાવ, ખરાબ વિચાર આવે તો નારાજ થાવ, તો એમ કેમ છે? તો એનું એક ત્રીજું સ્ટેપ છે કે આપણા અંદર આપણે બનાવેલી ઇમેજો છે. હવે આ ત્રીજું સ્ટેપ છે કે એટલું બધું સૂક્ષ્મ છે કે ઇમેજને તો આપણે કોઈ દી ટચ જ નથી કરતા. ઇમેજ કેવી રીતે બને છે, કેમ બને છે એની કોઈ દી ટચ કરતા નથી. હવે આ ઇમેજો જે બનાવેલી છે ને, આપણને જે બાઇટ થાય છે એનું શું છે? આપણને સોસાયટી દ્વારા, ધર્મ દ્વારા એવી કે ખરાબ વિચાર ન કરાય. તો ખરાબ વિચાર ન કરાય એટલે ખરાબ વિચાર આવે છે એટલે આપણને અંદર અજંપો થઈ જાય છે કે આ તો કેવી સ્થિતિ છે. તો હવે એ થવાનું કારણ છે આપણે બનાવેલી જે ઇમેજ છે, ત્રીજું જે ફેક્ટર છે. હવે તમારી નજર હવે આ બે ઉપર નહીં, ત્રીજે ઉપર જે ઇમેજ થ્રુ, એટલે આખું આપણું માળખું છે ને, આપણું આખું જીવનનું માળખું છે ને, એ ઇમેજથી હાલે છે. આપણને જે સુખ દુઃખ પેદા કરનારું જે ફેક્ટર છે ને, એ ઇમેજ છે. એ આપણને આ ખબર નથી. માનો કે તમે એમ સમજો, આપણે થોડુંક એને વધારે સમજી ઇમેજને. તું ક્યાંક મળવા જવાનો છે, તું ક્યાંક મળવા જાસ, અને માનો કે કોક તારા ધંધાદારી માણસને જ મળવા જાસ, અને તે એમ ધાર્યું છે કે થોડોક છે ટપ છે માણસ, અને આ પ્રશ્ન આપણો ટપ છે અને આપણને કંઈક થોડુંક અઘરું પડવાનું છે. આ ઇમેજ તમારી અંદર બનેલી છે અને તમે ત્યાં જાઓ છો, અને બને છે એવું કે ત્યાં તો બધું આસાનીથી પતી જાય છે. તો તમે જે ખુશી તમને જે મળી, શેની મળી? ઓલી જે ઇમેજ બનાવેલી હતી ને, એના કમ્પેરિઝનમાં આ થયું, એનું તમને સુખ મળ્યું. હવે સુખે મળે ને દુઃખે મળે. તમે એમ ધાર્યું હોય કે હાલો આને મળવા જાય છે, તમે મળવા જાય છે, તમે તો એમાં કલ્પના કરી હોય કે મળવાનો જ છે, અને તમે જ્ઞાની નથી. તો તમે જે ઇમેજ બનવાની હતી, કે તમે બનાવેલી હતી કે એ મળશે જ, એ તમારી ઇમેજ બની ગયેલી છે. હવે એ પ્રમાણે ન થયું એટલે તમારે દુઃખ થયું. એટલે આ વિચારકને જે સુખ દુઃખો થાય છે એ ક્યાંથી આવે છે? ઇમેજમાંથી આવે છે. અને હવે આપણે ચોથું સ્ટેપ પાછું વિચાર કરીએ. વિચાર કરી કે આ ઇમેજો બને છે શું કામ? એને ઇમેજો બનાવવાનું કામ શું કામ એને કરી છે આપણે? તો એ કે આપણે સ્વને જાણતા નથી. આપણે આપણા સ્વને, જે સ્વરૂપ છે, આપણું જે જાણનારનું સ્વરૂપ છે, એને જાણતા નથી એટલે ઇમેજ બનાવી છે. નકર આ જે અંદર આપણો જે જાણનારો છે એ ડાયરેક્ટ રીતે ઘણું જોઈ શકે છે. 1 સેકન્ડની અંદર આખી પૃથ્વીનો વિનાશ ક્યાં થશે, કેવી રીતે થશે, એ જોવાની તાકાત આની અંદર છે. આ જે જોનારની તાકાત તો અદ્ભુત છે. આપણા જે અંદર જોનારો છે એ 1 સેકન્ડની અંદર કેટલું બધું જોઈ શકે એમ છે. આપણી કેપેસિટી જેટલું આપણે ઓપન કરી શકીએ એટલું એની જોવાની ક્ષમતા છે. એટલે હવે આપણે ચોથો સ્ટેપ જે લેવો છે એ કયો છે કે આપણને જાણતા નથી એટલે ઇમેજો બનાવી છે. નકર મને તો ડાયરેક્ટ જોતા આવડે જ છે. મને અંદર જોનારો છે એને ડાયરેક્ટ રીતે જોતા આવડે, સમજતા આવડે છે. એને કાંઈ કરતા કાંઈ ઇમેજ બનાવવાની જરૂર જ નથી. પણ ઇમેજ બનાવે છે એનું કારણ છે સ્વને જાણતો નથી. એટલે આ 4 પોઈન્ટ લગીને આપણે જવાનું છે. અને આ 4 પોઈન્ટમાં 3 પ્રકૃતિના પોઈન્ટ છે. પેલા એક વસ્તુ બરાબર સમજી લેવાના કે વિચાર એનો પોઈન્ટ છે, વિચારક એનો પોઈન્ટ છે, ઇમેજ, પ્રકૃતિ. એટલે હવે આ પ્રકૃતિના 3 પ્રદેશ છે. એને તમે સ્થૂલ, સૂક્ષ્મ, કારણ કયો, વૈખરી, મધ્યમાં, પશ્યંતી કયો. આ 3 પ્રકૃતિના કારણો જે છે, અને એ 3 પ્રકૃતિથી આપણે ભિન્ન જ્યાં લગી નહીં થાય ત્યાં લગીને આપણને જોતા નહીં આવડે. સાચું જોવાનું છે, બનવાનું છે. એ આ 3 વસ્તુ જ્યાં એટલે આપણે માનો કે તમે એમ સમજો કે કંઈક તમને અંદર કંઈક અન્ડરસ્ટેન્ડિંગ થઈ,
માનો કે અત્યારે ક્રોધ નથી કરવાનો કે જે કંઈ આપણને અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય છે. હવે અન્ડરસ્ટેન્ડિંગ જેવી થાય, 1 સેકન્ડને માટે અન્ડરસ્ટેન્ડિંગ થાય અને પછી શબ્દ અને વિચાર ઘૂસી જાય પાછા. અને એ શબ્દ અને વિચાર કેવા સારા ઘૂસે, એટલે આપણા અન્ડરસ્ટેન્ડિંગ, ઇન્ફોર્મેશનની જે અન્ડરસ્ટેન્ડિંગ હોય ને એવા ઘૂસે. દાખલા તરીકે આપણાથી ક્રોધ થઈ ગયો તો આપણી અંદરનું જે જ્ઞાન વિભાગ હોય એ એમ કે આમ ન કરાય, આમ ન કરાય, આ બધી વસ્તુ બોલવા માંડે. એટલે આ બધા શબ્દ અને વિચારના વિભાગો છે. અને શબ્દ અને વિચારના વિભાગો હાલે એમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ બની જાય એમાં પ્રોબ્લેમ છે. એટલે આપણે આ જ્યાં શબ્દ અને વિચારનું સૂક્ષ્મથી સૂક્ષ્મ માળખું બનતું હોય ને, એ બધાયથી જુદા પડવાની પ્રક્રિયા નહીં કરીને ત્યાં લગીન દર્શન નહીં થાય, અને દર્શન નહીં થાય ત્યાં લગીન વિચારનું વિસર્જન નહીં થાય. એટલે આટલા વિભાગમાં આપણે કરીશ. એટલે આની અંદર એટલે પ્રશ્નનો વિભાગ તો એમ કર્યો હતો કે સ્મૃતિને આપણે ભૂસવાની નથી, સ્મૃતિને રાઈટ વેલ્યુ. જ્યારે તમે પ્રેમને વેલ્યુ આપો છો, જ્યારે તમે આનંદને વેલ્યુ આપો છો, જ્યારે તમે શાંતિને વેલ્યુ આપો છો, જ્યારે તમે સમજને વેલ્યુ આપો છો, એટલે આ બધી વેલ્યુ છે ને આવ ડાઉન થઈ જશે. ઇમેજની વેલ્યુ, ઈગોની વેલ્યુ, પૈસાની વેલ્યુ. એટલે તમે એક રાજા મહારાજા આખું બ્રહ્માંડને જે બનાવનારો છે એની હારે તમે જોડાયેલા છો. તો હવે તમે જેની હારે જોડાયેલા છો, હવે એ જ વ્યવસ્થા કરવાનો છે. હવે તમારું આખું જીવન એ સંભાળી લેવાનું છે. એટલે રામતીર્થ એમ કહેતા કે તમે જજની ખુરશી ઉપર બેસી જાઓ. જજની ખુરશી ઉપર બેસી જાઓ એટલે પછી વાદી, પ્રતિવાદી, વકીલ બધું ગોઠવાઈ જશે એની મેળે. તમે જજની ખુરશી, એમ તમે તમારા આત્માની ખુરશી ઉપર, કોન્શિયસનેસની ખુરશી ઉપર, પ્રેઝન્ટ મોમેન્ટની ખુરશી ઉપર બેસી જાઓ. બાકી જીવનની આખી વ્યવસ્થા એની રીતે ગોઠવાઈ જવાની છે. એટલે જીવનની ચિંતા પછી કરવાની નથી. આપણા ઉપર જીવનના કેટલાય કાયદાઓ ઓછા થઈ જવાના છે. અત્યારે આપણા ઉપર જેટલા કાયદાઓ હાલે છે ને, તમે જેટલા અંશમાં તમારો ઈગો, તમારો આગ્રહ, તમારી માન્યતાને જતી કરતા જાઓ ને, એમ તમારા ઉપરના જે નિયમો છે ને, પ્રકૃતિના નિયમો ઓછા થતા જાય. પરમાત્માનો સહયોગ તમારી અંદર વધતો જાય. પરમાત્માની શાંતિ, પરમાત્માનો આનંદ, પરમાત્માનો પ્રેમ અને પરમાત્માનું સંરક્ષણ બધું તમારીમાં આવે. એટલે આપણે કંઈ ભૂસવાનું નથી, ખાલી વેલ્યુ છે એ રાઈટ કરવાની. અને આપણે આમ પ્રકૃતિથી ડરવાનું નથી. પ્રકૃતિથી એમ આપણે પ્રકૃતિને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ, જ્ઞાન પ્રગટ કરવાનું. તમે માનો કે બહારથી બધું કાપતા જશો ને, પણ અંદરનો પ્રકાશ નહીં થયો હોય ને, તો બહારની વસ્તુ કાપવા દ્વારા કંઈ થવાનું નથી. એ કંઈક વસ્તુ. હવે આમાં પ્રશ્ન હોય તો, અને આની અંદર તમારે બૌદ્ધિક જ્ઞાન નહીં, માનો કે પ્રકૃતિ એક અલગ છે અને આત્મા આપણી અંદર એક અનુભવ કરનારો છે, જે અનુભવ કરે છે અને જેનો અનુભવ થાય છે. અનુભવ કરે છે અને જેનો અનુભવ થાય છે, બે અલગ વસ્તુ છે. એક જે અનુભવ કરે છે એ શાશ્વત છે અને આપણે માનવું નથી, આપણે પાછું એને તપાસશું. પણ એમ કે એક શાશ્વત વસ્તુ હાલે છે ને એક પરિવર્તન વસ્તુ, જે સામે જે ઓબ્જેક્ટો હાલે છે. હવે આ વસ્તુને જાણવી જરૂરી છે. આપણી અંદર જે અનુભવ કરે છે ને એ ડિવાઇન છે. આપણી અંદર અનુભવ કરે છે એ સામાન્ય નથી, એ ડિવાઇન છે. અને એ ડિવાઇન તત્વ છે એ શાશ્વત છે. આપણી આગળ જે એટેન્શન છે એ શાશ્વત છે. હવે એટેન્શન અત્યારે ભૂત અને ભવિષ્ય હારે જોડાઈ ગયું છે એ વાત અલગ છે, પણ આપણું એટેન્શન શાશ્વત છે. એટેન્શન હંમેશા પ્રતિક્ષણે હોય છે, એ જોડાય છે ભૂત હારે, ભવિષ્ય હારે. અને આને સ્પષ્ટ સમજ જોઈ છે. આ મેં તમને એક નકશો આપું છું, પણ એ નકશાને તમારે સાક્ષાત્કાર કરવાનો છે. નકશાનું વેરિફિકેશન કરવાનું છે કે આ સાચી વાત કરે છે, ખોટી વાત કરે છે, એ રીતે એને વેરિફિકેશન. એટલે આ બે વસ્તુને તમે જ્યાં લગી જુદી નહીં જોવો ને, એક પ્રકૃતિ છે, એક પુરુષ છે, એમ ખબર નહીં પડે, કોન્શિયસનેસ છે અને એક આ પ્રકૃતિ છે, એને જ્યાં લગી અલગ રીતે નહીં જાણીને ત્યાં લગી આપણો અંદરનો સંઘર્ષ ક્યારેય જવાનો નથી. અને બૌદ્ધિક રીતે નહીં, એકચ્યુઅલ જાણવાનું છે. એક વસ્તુ આ એક વસ્તુ, બૌદ્ધિક રીતે તો આપણું બધું જાણ્યું છે, પણ અંદર એવું સ્પષ્ટ જ્ઞાન થયું નથી કે આમ જ છે. એવો કઈક અનુભવ થયા વગર કેવી રીતે થાય? સ્પષ્ટ કેવી રીતે થાય? ના, એટલે એ આપણે વાત કરીએ. આપણે એક જ પોઈન્ટ લઈ, આ એક પોઈન્ટ આપણે ભાનનો લઈ. હવે તમારી આગળ હવે ખાલી ભાન એટલે તમને કોઈ પણ પ્રકારે કંઈક ખબર પડે છે, પ્રતિક્ષણે કંઈ ને કંઈ ખબર, આ ખબર, તે ખબર, સુખ થયું, દુઃખ થયું, ગમ્યું, ન ગમ્યું, બરાબર છે, નથી બરાબર,
ખબર પડે છે કે નથી પડતી? હવે આ ખબર શું છે? ખબર ને તપાસી. હવે આ તો આપણી નજીકની જ વાત છે, તો આના વિશે આપણે શું કરીએ? ખબર, આખી ખબર શું છે? જ્યારે ત્યારે કઈ ને કઈ ખબર પડે છે આપણને, સુખની, દુઃખની, નાની હાની, સંમતિની, ના સંમતિની, જે વસ્તુ હોય, તો એ બધી વસ્તુ, અપમાનની, માનની, બધી ખબર પડે છે. તો આ ખબર જે છે એ શું છે? આપણે આ પ્રતિક્ષણે અનુભવી છે એની વાત કરી છે, એ શું છે? આપણે હવે એના ઉપર ફોકસ કરીએ. ખબર કોની છે? એટલે હવે આ ખબરને જે આપણે બોડી આગળ લઈ જાય, આપણા માઇન્ડ આગળ લઈ જાય, આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ આગળ લઈ જાય. એટલે આ ખબર આની છે, આની છે, આની છે. ખબર છે શું? ખબર કઈ પડે છે? ખબર શું છે? એને હજી તને નજીક લઈ જાય એના માટે હજી આપણે એને, એટલે આ અત્યારે તું સમજીશ, બધું બૌદ્ધિક જ સમજીશ, પણ પેલા એક નકશો આપણે આપી છે. એટલે પેલા વસ્તુ, માનો કે તને હું અત્યારે જોઉં છું, તો હવે આ જોવાની પ્રક્રિયાને જ આપણે અત્યારે સમજવાની ટ્રાય કરી. આંખની કીકી મને અંદર તારું પ્રતિબિંબ પડે છે, એ વાઇબ્રેશનના રૂપમાં જાય છે અને બ્રેઇન સેલની અંદર જાય છે. અને બ્રેઇન સેલ છે એની અંદર જો આ છાપ હોય, તો એ છાપ, એટલે હવે એક છાપ છે બ્રેઇન સેલે એને સર્કિટની અંદર એ છાપને પોતાની અંદર સંગ્રહિત કરેલી છે. હવે એ જે સંગ્રહિત કરેલી છાપને એને કન્વર્ટ કરેલી છે આપણી લેંગ્વેજમાં. એટલે હવે આ બધી વસ્તુ આપોઆપ થઈ રહી છે એને પેલા બરાબર જાણી લઈ. આંખની કીકીમાં પ્રતિબિંબ કયું, આ બાયોલોજીકલ એનો વાઇબ્રેશન થયું, વાઇબ્રેશન ત્યાં પહોંચ્યું, એને કન્વર્ટ કરી દીધું લેંગ્વેજની અંદર, અને લેંગ્વેજની અંદર કન્વર્ટ કર્યા પછી એ બોલ્યો કે આ ચિન્મય છે. માનો કે આ ચિન્મય છે, તો આ ચિન્મય છે એ આપણા ચિત્તતંત્રની અંદર, સપાટીની અંદર આ ખાલી આ વૃત્તિ ઉઠે છે. હવે આ વૃત્તિ ઉઠે છે ત્યાં લગીને આખું મિકેનિઝમ છે એ બાયોલોજીકલ મિકેનિઝમ છે. આ બાયોલોજીએ, યંત્રે એનું પોતાનું જે મિકેનિઝમ હતું ત્યાં લગીની પ્રોસેસ એને પૂરી કરી દીધી આણે, અને એક આખું આપણી સ્ક્રીન ઉપર આવ્યું કે આ ચિન્મય છે. હવે આ ચિન્મય છે એ વૃત્તિને કોઈ જોનાર નહીં હોય તો ઈ જગ્યાએ જે છે ને એ ભાન છે, અને ભાન છે એને પ્રકાશે છે, અને ભાન સ્વરૂપ પોતાને જાણતું નથી, એટલે ઈ વસ્તુ હારે આઈડેન્ટિફાઈ થઈ જાય છે. એટલે આ છેલ્લી જે જગ્યા છે ને એ ભાનની જગ્યા છે. અને આ ભાન છે એ સેલની અંદર, બોડીની અંદર, બધાની અંદર થોડા સમય માટે ટ્રાન્સમિટ થયું છે. 70-80 વર્ષના ગાળા માટે ટ્રાન્સમિટ થયું છે. આ કોઈનું નથી, બોડીનું નથી, માઇન્ડનું નથી, સેલનું નથી. કોઈ પણ ભાન તમને થાય ને એ આ કોઈનું નથી. આ તમારે ના અન્ડરસ્ટેન્ડિંગ અંદરથી, હૃદયથી કરવી પડશે. એટલે આટલી વસ્તુ તું બરાબર સમજી લે કે આ ભાનનું તત્વ આ છે. એટલે જ્યાં લગીને તમે ભાનના તત્વનો પરોક્ષ જ્ઞાન તમને નહીં થાય ને, ત્યાં લગીને તમારી યાત્રા ચાલુ નહીં થાય. પરોક્ષ જ્ઞાન પેલું થવું જોઈએ કે છે તો જ ખરું જ આ વસ્તુ, અને એ બૌદ્ધિક નહીં, રિયલ સેન્સમાં. એટલે એમાં કોઈ સંશય ન હોય મને કે ના એ વસ્તુ છે, આની જ છે. અને મારું કહેવાનું એવું છે કે જે આપણી બધાની અન્ડરસ્ટેન્ડિંગ બૌદ્ધિક સુધી પહોંચી શકે છે, કારણ કે સંશય રહિત એવો એક્સપિરિયન્સ નથી થઈ શકતો. ના, એક્સપિરિયન્સ ની જરૂર ના, એટલે તું એની રાહ ન જોઈ. અન્ડરસ્ટેન્ડિંગ છે એ અન્ડરસ્ટેન્ડિંગ છે એ તમારી ઇન્ક્વાયરી છે. એટલે એક તને બીજો હવે આમાં પોઈન્ટ એક આપું. હવે તમારે સ્પાર્ક જોઈ છે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે. માનો કે તું એમ કે સ્પાર્ક જોઈ છે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે, તો એ અન્ડરસ્ટેન્ડિંગ ને સ્પાર્ક થાય એના માટે આપણે શું કરશું? માનો કે આપણે સ્પાર્ક જોઈશું, અન્ડરસ્ટેન્ડિંગ જોઈશું. અન્ડરસ્ટેન્ડિંગ માટે હવે ખાલી તને પ્રશ્ન પૂછું કે અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે કરવું શું જોઈએ? હવે તું કે, આપણે એનો જવાબ દેશું, પણ તું અત્યારે વિચાર કર કે હવે સ્પાર્ક એ કરવો છે મારે, તો એ કેવી રીતે થશે? મારી એવી જ અન્ડરસ્ટેન્ડિંગ છે કે કોઈક તત્વ, મતલબ એક ક્યાંક અગ્નિ હોય તો એમાંથી ચિંગારી નીકળીને જ્યાં બધું છે ત્યાં, મતલબ આપણે એની પ્રોસેસ શું? મને કે ભલે તું બધું વાત સાચી કરે, આપણે તો કઈ ખોટું કહેતા નથી. હવે આને આપણે સ્પાર્ક જ કરવો છે, હું કેવી રીતે કરશું?
કરશું કેવી? સ્પાર્ક છે ને, હવે 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 તું તો નહીં જવાબ આપીએ, પણ સ્પાર્ક છે ને ઇન્ક્વાયરીથી આવશે. આ એક વસ્તુ યાદ રાખવાની છે. ઇન્ક્વાયરી જેવી પવિત્ર વસ્તુ આ જગતમાં ઇન્ક્વાયરી, એટલે તમે કોઈ વસ્તુને સાક્ષીને માની લ્યો, અવેરનેસને માની લ્યો, ભગવાનને માની લ્યો. આ બધી વસ્તુ માનવાની વસ્તુ છે એ આપણી સર્ચને, આપણી ઇન્ક્વાયરીને અટકાવે છે. તો હવે સર્ચ કરો. હવે આપણે તમને જયારે માનવ જાતને પ્રશ્ન પૂછવામાં આવે છે ને, એ પ્રશ્ન એના જ્ઞાતમાંથી જવાબ આપે છે. ચાહે સંસારનો પ્રશ્ન હોય, ચાહે આધ્યાત્મનો પ્રશ્ન હોય, આત્મા કેવો છે, પરમાત્મા કેવો છે, જવાબ ક્યાંથી આવશે? જ્ઞાતમાંથી, સ્મૃતિમાંથી. એટલે સ્મૃતિ તો આંધળી છે. સ્મૃતિનો અર્થ ડેટા. હવે ડેટા છે એ આત્માને કેવી રીતે જોઈ શકે? જળ વસ્તુ, ચેતન વસ્તુને કેવી રીતે જોઈ શકે? તો હવે આપણે જ્ઞાતમાંથી જવાબ શું કામ એને લઈ છે? એમ પ્રશ્ન પૂછું છું. આપણે જ્ઞાતમાંથી જવાબ લઈએ જ છીએ શું કામ? એની આગળ એટલે જો પેલી અન્ડરસ્ટેન્ડિંગની એવી જરૂર છે કે તમને જે ડેટા માંગ્યું છે ને, જે ડેટા દ્વારા જે આપણે અન્ડરસ્ટેન્ડિંગ જે થઈ છે ને, એ બીજા લોકોએ કીધું છે, મેં માનેલું છે, અને એ ડેટા છે, એ હિપ્નોટિઝમ છે, એ રાઈટ નથી, મારી આંખથી જોયેલું નથી, એ બીજા લોકો એ અંધારાની અંદર જોયેલી વસ્તુ મને કીધેલી છે. એટલે આ બધું અંધારું છે. એટલે ડેટા જેટલા છે ને એટલું બધું અંધારું છે. ગમે એટલું તમને એમ લાગતું હોય આત્મા પરમાત્માની ગમે એટલી સ્પષ્ટ વાતો કરતું હોય ને, તો પણ એ અંધારું સિવાય કાંઈ નથી. એટલે આટલી વસ્તુ પેલા સમજી લેવાનું છે કે જ્ઞાત માંથી ક્યારેય જવાબ મળી શકશે નહીં. અને જ્ઞાત છે એ વસ્તુ, હવે કોઈ પણ જ્ઞાત વસ્તુ છે એટલે આપણી ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ, સ્મૃતિનો ડિપાર્ટમેન્ટ, જે આત્મતત્વ છે, જે કોન્શિયસનેસ છે, ત્યાં ડેટાને જવાની જરૂર છે. પ્રશ્નને એ ન્યા લગીને પહોંચાડવાના. માનો કે જજ હોય અને આપણે જજમેન્ટ જોઈશી, તો જજ આગળ આ પ્રશ્ન લઈને જવાનો હોય. આ પ્રશ્ન આપણે લઈને જાય છે ડેટા આગળ, કે જે અંધાપામાં જીવે છે, જેની આગળ કોઈ દ્રષ્ટિ નથી, જેની આગળ કોઈ સમજ નથી, એની આગળ આપણે લઈ જાય. હવે આપણે આ પ્રશ્ન છે એ ડિવાઇન તત્વ છે એની આગળ લઈ જાવ છે. તો હવે તમારે જ્ઞાતમાંથી તમને જેટલી ભ્રમણા હોય જ્ઞાતમાંથી પેલા કાઢી નાખો. આ જ્ઞાતમાંથી કઈ આવવાનું નથી. અને આ પ્રશ્ન જો તમે જ્ઞાતમાંથી ન લ્યો, અને આ પ્રશ્નને ખાલી હું કોણનો પ્રશ્ન, પ્રેઝન્ટ મોમેન્ટ શું છે એનો પ્રશ્ન, પરમાત્મા કોણ છે એનો પ્રશ્ન, તમારે જે પ્રશ્ન કરવો હોય એ પ્રશ્ન તમે ડિવાઇન લગીને લઈ જાઓ. તમારે જો ફ્લેશ જોતો હોય ને, તો જવાબ આ બુદ્ધિમાંથી ગોતો નહીં. બુદ્ધિ એનો જવાબ, બુદ્ધિ છે એનું પુત્ર છે. બુદ્ધિનો જન્મ આત્મા પછી છે. આ બુદ્ધિ એના ફાધરનો જન્મ ક્યારે થયો એ ગોતી નહીં શકે. એની કોઈ તાકાત નથી. આ તો જડ છે, એની કોઈ તાકાત નથી. એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ તો તમારે બરાબર જાણી લેવાની કે જ્યાં લગીને બુદ્ધિ સક્રિય છે ને, ત્યાં લગીને આત્મતત્વ પ્રગટ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. આટલી વાત સમજી લેવાની. અને બીજું, પ્રશ્નને ડિવાઇન લગીને લઈ જવાનો છે, જ્ઞાતમાંથી જવાબ આપવાનો નથી. પ્રશ્નને નિરંતર રાખવાનો છે, જવાબ નથી દેવાનો. તો આ તમે પ્રક્રિયા કરશો તો ગ્લિમ્સ મળશે. તમે જેને કહો ને તીવ્ર રીતે તમારો પ્રશ્ન હોય ને, તીવ્ર પ્રશ્ન, અને પ્રશ્ન પાછો એન્ડલેસ હોય, એટલે એમ કે અત્યારે કર્યો ને પછી વયો ગયો એમ નહીં. આ ટાઈપનો પ્રશ્ન તમે કરશો, આ પ્રકારની ઇન્ક્વાયરી કરશો તો. અને બીજું, આપણી આગળ એવું સાધન છે, મેં તમને અત્યારે બતાવ્યું સાધન. તમે એમ કહો કે એની રાહ જોવાની જરૂર નથી, ગ્લિમ્સની રાહ જોવાની જરૂર નથી. હું તમને બતાવું છું કે ભાન નામનું તત્વ, આ ખબર પડવાનું જે તત્વ છે એ શું છે. ખાલી આ પ્રશ્ન તમે ન કરી શકો. માનો કે તમને પ્રતિક્ષણે ખબર પડે છે કે નથી પડતી. સપનાની અંદર ખબર પડે છે કે સપનું, માનો કે તમને આવ્યું હતું, તો સપનાને કોણે જાણ્યું? તમે તો સુઈ ગયા હતા, બોડી તો સુઈ ગયું હતું, તો સપનાને કોણે જાણ્યું? સુસુપ્તિમાં કાંઈ નહોતું, તો એને કોણે જાણ્યું? તો આ જે ભાન જેને થાય છે એના ઉપર તમે સવાલ, ખાલી હું તમને એટલું કહું, સવાલ કરો, જવાબ નથી જોતો. સવાલ કરીએ આ શું? પેલા આ ભાન તત્વ ઉપર કોન્સન્ટ્રેશન કરતું, અને ભાન છે એ શું છે એની થોડી ઇન્ક્વાયરી કર, અંદર ઇન્ક્વાયરી કરે. આ પ્રતિક્ષણે કઈ ને કઈ ખબર પડે છે, કઈ ને કઈ જાણું છું, જણાય છે. અને એની અંદર એક જણાય છે અને એક જાણે છે.
આપણે જણાય છે એ મહત્વનું નથી, જે જાણે છે એ મહત્વનું છે. એટલે પ્રતિ ક્ષણે કોઈ જાણે છે એ શું છે? પ્રશ્ન, ખાલી પ્રશ્ન, જવાબ નથી. તો આમાંથી એનો જવાબ નથી. અને તમે આ ઇન્ક્વાયરી આ પોઈન્ટ થી કરી શકો, તમારી નજીક જ છે. જાણવાનું કઈ તમારાથી દૂર નથી. તમે દરેક ભલે જાણો છો, એ તો સાચી જ વાત છે. અને જાણવા, જયારે તમે જાણો છો એમ વાત કરો છો, ત્યાં બે વસ્તુ છે, એક જાણનાર અને જણાતી વસ્તુ. બે વસ્તુ છે, એક પરિવર્તન પામતી, એક શાશ્વત વસ્તુ. બે છે. અને માનવાનું નથી. હજી હું આ બોલનાર બોલે છે કે આ જાણનાર શાશ્વત છે, તમારે ઇન્ક્વાયરી કરવાની છે, ખરેખર એમ છે? એટલે આ છે ને પ્રેમનું તત્વ છે. અને આ પ્રેમનું તત્વ તમારી અંદર હશે ને તો પછી બધી ખબર પડશે. આમાં કોઈ સવાલ હોય તો કહી દો. અને આનું તો મંથન તારે કરવાનું. પછી મંથન ચાલુ રાખવું જોઈએ. તારે મને પ્રશ્ન, હું અહીંથી ભલે વયો જાઉં, પણ તારે મને પ્રશ્ન કરવો જોઈએ કે હું આના બદલે મંથન કરું છું, આમાં આટલું થયું, તો એમાં શું થાય? કનેક્શન તમે હાયર માટે રાખો ને. બાકી તમે આ સમાજ, માનો કે તમે ગમ્યા જાશો, કુટુંબમાં જાશો, બધે વાત કરશે આ દુનિયાદારીમાં જે દેખાતી બધી વસ્તુની જ વાત કરશે, બીજી કોઈ ત્રીજી વાત નહીં હોય. દુનિયાદારી સિવાય કાંઈ વાત નહીં હોય. તમને દુનિયાદારીની બહારની વાત છે એ કોક હાયર વાળા જ કરશે. એના માટે આખું જીવન છે એનું જ છે કે હાયર વસ્તુ, આ ભલે આ બધી વસ્તુ આપણે વાત કરતા હોય, વ્યવહાર કરતા હોય, તો એની અંદર હાયર વસ્તુ જયારે આપણી અંદર હોય ને, એટલે પ્રકૃતિ કઈ રીતે કામ કરી રહી છે. માનો કે તું બોલી રહ્યો છો તો એની અંદર કયો ટોન છે, ક્યાંથી આ પ્રકૃતિનો સ્વર ક્યાંથી હાલી રહ્યો છે, આ બોલે છે તો એમાંથી ક્યાં પ્રકૃતિનો સ્વર હાલી રહ્યો છે. એટલે અંદર એક શાશ્વત વસ્તુ હોય ને, એ નિરંતર એ પ્રકૃતિ અને એની શું સેટ છે, એના કયા પ્રકારના ઓલા જુદા જુદા પ્રકારના શેડો છે પ્રકૃતિના, એ પ્રકૃતિના શેડોને આપણે જાણતા જાણતા એને ઓને જાણી શકીએ છીએ. એટલે આપણે વાતમાં નથી, આપણે વાત કરી છે પણ વાતમાં નથી. વાતું ચાલે છે, વાતુની અંદર જાણે કે આપણે ખોવાઈ ગયા છીએ એવું કોકને દેખાય આવે કે આની વાત કરે છે, આની વાત કરે. આપણે એમાં છીએ જ નહીં. આપણને એમાં નાનકડો સરખો રસ નથી, કોઈ વાતમાં રસ નથી. આપણને તો આપણી અંદરનું આત્મતત્વ જે પ્રકાશથી બતાવે છે એમાં રસ છે, કે ઈ અંદરના પ્રકાશમાં શું શું બતાવે છે એમાં મને રસ છે. એટલે આ આપણી મૂળ બાબતો આ છે. એટલે તું એમ કહેશ ને બહારનું આપણે કટ કરી, બહારનું કટ કરશું પણ અંદરનું જાગૃત નહીં કરીને તો બહારનું ના. એટલે મેં આવા કેટલાય જોયા છે કે જેણે બહારના રિલેશનો કાપી નાખે, બહારના સંબંધો કાપી નાખે, અને 40, 30, 40, 50 વર્ષ લગી આમાં જ મૈથા રહીએ, કાંઈ મળે નહીં. એટલે એને એક સાઈડ બહારની બાજુ કાપે છે. બહારની બાજુ મહત્વની નથી, બહારની બાજુ. અને આની અંદર એવું તમે કાચું ન કાપી શકો. માનો કે તમારી અંદર હજી ભીડભાડ છે, તમને હજી માણસો ગમે છે, અંદર માણસો ગમે છે, તો તમે બહારથી કાપવાની ટ્રાય ન કરો. તમારે ના, એટલે આવેલા તમારા કર્તવ્યના ભાગરૂપે જ જેટલા પ્રસંગો, ઓવર નહીં, કર્તવ્યના ભાગરૂપે અને જરૂરી હોય ને એટલા કર્મ તમારે કરવાના છે. એ કર્મથી ભાગવાનું નથી. એનાથી ઓવર કર્મ છે એને તમે કાપતા જાઓ, પણ એ કાપતા જાઓ એની સાથે અંદરના પ્રકાશને જીવતો રાખતા જાઓ. અંદરનો પ્રકાશ તમારા ચેતનાનું પરિવર્તન કરશે. આપણે બહારની વસ્તુથી ચેતના પરિવર્તન નહીં પામે. અંદરનું કોન્શિયસનેસનું તત્વ આપણી અંદર જયારે પ્રગટ કરશે ને, એટલે ચેતનાના લોઅર પ્રકારના સ્તરો નહીં કાપવા મળશે. આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, સિદ્ધાંતો, ખોટી કલ્પનાઓ, ખોટા વિચારો કે ભાઈ મારે હવે શું કરવાનું છે, હવે આના સિવાય બીજું કંઈ કરવાનું તો છે નહીં, આ જ મારા માટે સર્વસ્વ છે. આ જીવનમાં આપણે બાળપણથી અત્યાર લગીને માનો કે પૈસા કેટલી કટોકટી આવી, કટોકટીમાંથી પસાર થઈ ગયા, એ બધું થઈ ગયું અને એ બધું થવાનું થઈ જવાનું છે. આપણે જે નથી કરી શકવાના, એ હાયરને પ્રગટ નથી કરી શકવાના, એના ઉપર ફોકસ કરો. આના વગર, આત્મતત્વ વગર, દિવ્યતા વગરનું તત્વ બધું તમને મરેલું લાગશે. આમાં જીવનતા નહીં લાગે. બધું આમ હશે, આમ ડેકોરેટિવ બધું હશે, પણ તમને જ્યાં ઓલું જીવન તત્વને તમે ટચ કરશો ને ત્યારે તમને એમ લાગશે કે આના સિવાય કોઈની જીવનતા જ નથી. બધી મરેલી વસ્તુ છે. ગમે એટલી ફોરવર્ડ હોય, ગમે એટલી આધુનિક હોય, પણ એની અંદર જીવનતા નહીં લાગે. તમને બધું બધાની અંદર મરેલા પણ લાગશે, જીવનતા નહીં લાગે. અંદરનો ભાવ, અંદરની સમજ,
અંદરનું આમ વહેવાપણું એવું નહીં લાગે.